Hello everyone, good morning all of you. Myself Reena Patel, Shri Ved International School, Sector 25, Gandhinagar. Let's start Gujarati for Gujarati lecture number 10. चैप्टर में बेटा आज हम पढ़ेंगे ग्रामर. ग्रामर में भी ऐसे पढ़ने वाले हैं. ऐसे ग्रामर में क्या पढ़ेंगे हम बेटा? ऐसे વન. ऐसे બાળકો તમે બધા કેમ છો? મજામાં ને? આજે આપણે ગુજરાતીની અંદર નિબંધ લેખનનો અભ્યાસ કરીશું. નિબંધ લેખનના અભ્યાસમાં તમે અગાઉના ધોરણમાં પણ નિબંધ એટલે શું, નિબંધ વિશે તમે ઘણી બધી માહિતી મેળવી ચૂક્યા હશો અને નિબંધ કેવો હોવો જોઈએ એના વિશે પણ આપણે અગાઉના સ્ટાન્ડર્ડમાં માહિતી મેળવી હતી. તો નિબંધ વિશે જો જનરલી માહિતી આપીએ તો નિબંધ કેવો હોવો જોઈએ. સૌથી પહેલાં તો નિબંધ કેવો હોવો જોઈએ, નિબંધને કેવી રીતે લખવો પણ જોઈએ. બરાબર, અલગ અલગ પ્રકારના નિબંધો તમે અલગ અલગ ધોરણમાં અભ્યાસ કરતી વખતે લખતા જ હતા. નિબંધ એટલે શું અને નિબંધની રચના શૈલી, લેખન શક્તિ કેવી હોવી જોઈએ, નિબંધ લખતી વખતે શું કઈ બાબતો ધ્યાન રાખવી, આ બધી જ બાબતોનો અભ્યાસ આપણે નિબંધ લેખનમાં કરતા હોઈએ છીએ. નિબંધ એટલે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થ, પ્રાણી, પશુને ધ્યાનમાં રાખીને અધરવાઇઝ કોઈ રોગ વિશે, કોઈ કુદરતી આપત્તિ વિશે અલગ અલગ પ્રકારના નિબંધ લખી શકીએ છીએ. નિબંધ અલગ અલગ રીતે અલગ અલગ ભાષાઓની અંદર, ગુજરાતીમાં, હિન્દીમાં, ઇંગ્લિશમાં, પર્ટિક્યુલર લિટરેચરની બાબતમાં નિબંધ અલગ અલગ ભાષાઓની અંદર આપણે લખતા હોઈએ છીએ. નિબંધની અંદર બાળકો તમે બધા જ જાણો છો કે આપણે અત્યાર સુધીમાં તમે બધાએ સાંભળ્યા પણ હશે, વાંચ્યા પણ હશે અલગ અલગ પ્રકારના નિબંધો. નિબંધની અંદર અલગ અલગ પ્રકારની ઘણી બધી બાબતોને સમાવેશ કરવામાં આવતો હોય છે. નિબંધમાં તો પર્ટિક્યુલર તમે એવું કહી શકો કે નિબંધ એક નાનો મોટો પણ લખી શકાય. ધોરણ પ્રમાણે નિબંધને લખી શકાતો હોય છે. જેમ જેમ સ્ટાન્ડર્ડ અપ હોય, જેવી રીતે ધોરણ હોય એ પ્રમાણે નિબંધની રચના હોવી જોઈએ. નિબંધ હંમેશા સાદી અને સરળ ભાષામાં લખેલો હોવો જોઈએ. નિબંધ તમે વાંચી શકો, સરળતાથી વાંચી શકો ને લખી શકો તેવો પણ હોવો જોઈએ. લખેલો નિબંધ સામેની વ્યક્તિ વાંચી શકે, સમજી શકે અને તમારી લેખન કાર્યને આધારે એને સરળતાથી તમે રજૂઆત કરી શકો તેવો હોવો જોઈએ. નિબંધ ટૂંકો પણ હોઈ શકે અને લાંબો પણ હોઈ શકે. નિબંધ રચનાત્મક છે. નિબંધની અંદર તમે ઘણી બધી બાબતોને આવરીને રિપ્રેઝન્ટેશન કરી શકો છો. નિબંધોના પ્રકારો પણ હોય છે, પણ તમે અત્યારે તો ગુજરાતી લિટરેચરની અંદર તમારે નિબંધના પ્રકારો જે ગ્રામરમાં અભ્યાસ કરવાનો આવતો નથી. નિબંધની શૈલી કેવી હોવી જોઈએ? નિબંધની શૈલીમાં તમારે ફક્ત એટલું જ યાદ રાખવાનું છે બેટા કે નિબંધ એ સાદો, સરળ અને સામેની વ્યક્તિ સરળતાથી સમજી શકે, વાંચી શકે તેવો હોવો જોઈએ. બરાબર, અહીંયા સુધીમાં નિબંધની આપણે જે રજૂઆત કરી એની અંદર
તમને ખ્યાલ તો આવી જ ગયો હશે. નિબંધ આપણે આજે જે નિબંધ લખવાના છીએ બેટા, આજે જે નિબંધ આપણે સમજવાના છીએ એ આજે આપણે અત્યારે જે કોવિડ-19 કુદરતી આફત જે આપણી આવેલી જે કોરોના વાયરસની જે અત્યારે આવી છે નિબંધની, એના વિશે આપણે નિબંધ લખીશું. પણ નિબંધ માટે અંગ્રેજીમાં પર્ટિક્યુલર શબ્દ વપરાય છે એસે. નિબંધની રચના એટલે કોઈ પણ બંધન, નિબંધની રચનામાં કોઈ જ બંધન નથી, પણ એનો અર્થ એ પણ નથી કે તમે ગમે તેમ નિબંધને લખી શકો. નિબંધ જેના વિશે લખવાનો છે તેનું કેન્દ્ર બિંદુ પણ એક જ હોવું જોઈએ અને લેખન કાર્ય પણ એક જેવું જ હોવું જોઈએ. નિબંધની જો સાદી પ્રથમ દૃષ્ટિએ જોઈએ તો નિબંધની રચનામાં 3 ભાગ હોય છે. શરૂઆત હોય, મધ્ય હોય ને લાસ્ટમાં એન્ડઅપ હોય. રસપ્રદ રીતે મહત્ત્વનો નિબંધમાં મહત્ત્વની બાબતોને સાંકળીને નિબંધ લખીશું. અને નિબંધની અંદર કોઈ કાવ્યની પંક્તિ પણ હોઈ શકે, એક્ઝામ્પલ પણ આપી શકો અને લખાણને સુંદર અને સરસ રીતે બનાવવા માટે સુંદર મજાની ચિત્ર પણ બનાવી શકીએ છીએ. સમગ્ર નિબંધની અંદર જે પણ કાવ્ય, જે પણ પ્રકારની ભાષાઓને હળવાશથી લીધી હોય, નિબંધ માટે સામાન્ય બાબતો, તે બધી જ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. અંતે નિબંધ લખવો એ સમય અને ધ્યાનમાં રાખીને પણ નિબંધ લખવો જોઈએ કે લખાણ એટલું બધું લખી ના જાય કે સુંદર મજાનું લખાણ હોય પણ નિબંધને સૌથી છેલ્લો જે વિષય હોય તે છેલ્લો રહી જાય. બરાબર. સાથે સાથે આડો અવળો અને મૌલિક ભાષાની અંદર પણ નિબંધની રજૂઆત કરી શકાય અને સ્પષ્ટતાથી સામેની વ્યક્તિને સમજાવી પણ શકીએ છીએ આપણે. નિબંધને અનુરૂપ વિષય વસ્તુને ધ્યાન રાખી નિબંધના મુદ્દાને બરાબર તાળવી અને સરસ અને આકર્ષક નિબંધ આપણે લખી શકીએ છીએ. નિબંધ લખતી વખતે ઘણા બધા મુદ્દાઓ છે, પણ જે મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે તે મેં તમને લખાવ્યો છે. મેક્સિમમ 20 મિનિટમાં નિબંધ તમારે પૂર્ણ કરવાનો હોવો. 15થી 20 મિનિટમાં તમે નિબંધને પૂરો કરી શકો છો. નિબંધ લખવાથી તમારો આત્મવિશ્વાસ વધે છે અને તમારી લેખનની શરૂઆત અને તમે કેવી રીતે સફળતા મેળવી શકો છો વિદ્યાર્થી કાળની અંદર તે પણ નિબંધની બાબતમાં સ્પષ્ટ અને સરસ રીતે રજૂઆત કરેલી હોય છે. તો બાળ મિત્રો, આગળ નિબંધની સામાન્ય માહિતી મેં તમને આપી છે. હવે આપણે કોરોના વાયરસ વિશેનો નિબંધનો અભ્યાસ કરીશું. બાળકો, નિબંધ કોરોના વાયરસ એક તો તમને ક્યાંય પણ આ નિબંધની કોપી મળશે નહીં. ઓનલાઈન પણ ગુજરાતીમાં નિબંધ કોરોના વાયરસની ઇન્ફોર્મેશન મળશે, પણ નિબંધ પણ તમને મળી શકશે નહીં. એટલે આ જનરલ મોરલ નિબંધ છે જે હું તમને આજે અહીંયા સમજાવીશ. આપણી જે અત્યારે કોવિડ-19ની પરિસ્થિતિ છે તે ધ્યાનમાં રાખીને. બાળમિત્રો, આપેલી સ્ક્રીન ઉપર કોરોના વાયરસના જે સિમ્ટમ્સ છે, કોરોના વાયરસ કેવો હોવો એનું ચિત્ર મેં દર્શાવ્યું છે. કોરોના વાયરસ વિશેની હવે આપણે નિબંધની રજૂઆત કરીશું. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન WHO કોરોના વાયરસને મહામારી ઘોષિત કરેલ છે. કોરોના વાયરસ બહુ સૂક્ષ્મ અને પ્રભાવશાળી વાયરસ છે. કોરોના વાયરસ માણસના વાળની તુલનામાં 900 ગણો નાનો છે, પરંતુ કોરોના વાયરસના સંક્રમણ દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. બાળકો, આપેલી સ્ક્રીનમાં મેં દર્શાવ્યું છે કે કોરોના વાયરસ કેટલો સૂક્ષ્મ છે. આપણા વાળથી પણ નાની સૂક્ષ્મ એના જીવાણુઓ છે, જેના સંક્રમણથી પૂરી દુનિયા અને પૂરું વિશ્વ એની લપેટમાં ફેલાઈ ગયું છે. કોરોના વાયરસ છે શું એના વિશેની આપણે માહિતી મેળવીશું. કોરોના વાયરસના સંબંધથી શરદીથી લઈ શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યા થાય છે. આ વાયરસ પહેલાં ક્યારેય જોયો નથી, પણ આ વાયરસનું સંક્રમણ ડિસેમ્બરમાં ચીન દેશના વુહાનમાં શરૂ થયું હતું. ચીનનો કયો દેશ હતો? વુહાનમાં શરૂ થયું હતું. હુના મત મુજબ
WHO મત મુજબ તાવ, શરદી, ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો આ વાયરસમાં દેખાય છે. બરાબર, આ વાયરસમાં દેખાય છે. અત્યાર સુધીની અંદર આ વાયરસને રોકવા માટે કોઈ રસી કે દવા નથી બની. WHO, પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ અને નેશનલ હેલ્થ સર્વિસ NHSની સૂચના મુજબ આપણે કોરોના વાયરસ વાયરસથી બચવા માટે નિર્દેશ કરવામાં આવેલો છે, સૂચન કરવામાં આવેલું છે. આપણને શું કરવામાં આવ્યું છે? એનાથી સૂચના આપવામાં આવી છે. એરપોર્ટ પર કોઈ યાત્રી કે મુસાફર આવ્યા હોય તેનું સ્કેનિંગ અને લેબોરેટરી તપાસ કરવામાં આવે છે. સરકારે કોરોના વાયરસથી બચવા અનેક તૈયારીઓ કરી છે. એના સિવાય કોઈપણ પ્રકારની અફવાથી બચવા પોતાની સુરક્ષા માટે કેટલાક નિયમો જાહેર કર્યા છે, જેથી કોરોના વાયરસથી આપણે બચી શકીએ. આ વાયરસના સંક્રમણ સ્વરૂપે તાવ, શરદી અને શ્વાસ લેવામાં તકલીફ, ગળામાં તથા નાકમાંથી પાણી નીકળવું જેવી સમસ્યા ઉદ્ભવે છે. આ વાયરસ એક વ્યક્તિથી બીજી વ્યક્તિ દ્વારા ફેલાય છે, માટે ખૂબ જ સાવધાની રાખવી જોઈએ. આ વાયરસ ડિસેમ્બરમાં સૌથી પહેલાં ચીનમાં દેખાયો હતો, જે બીજા દેશોમાં પણ પહોંચશે એવી શંકા દેખાઈ રહી છે. કોરોના વાયરસ એટલો ઝડપથી ચીનમાં નથી ફેલાયો. એટલી ઝડપથી દુનિયાના બીજા દેશોમાં ફેલાઈ રહ્યો છે. COVID-19 નામનો વાયરસ, આ વાયરસને COVID-19 નામ આપવામાં આવેલું છે. આ વાયરસને કયું નામ આપવામાં આવ્યું છે? આ વાયરસને કયું નામ આપવામાં આવ્યું છે બેટા? COVID-19 નામ આપવામાં આવ્યું છે. COVID-19 નામનો આ વાયરસ 70 જેટલા દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસે 70 ફેલાઈ ચૂક્યો છે. કોરોના વાયરસનો વધતો ખતરો અટકાવવા માટે કોરોના સંક્રમણને વધતો અટકાવવા માટે સાવધાની રાખવી જરૂરી છે, જેથી સંક્રમણનો ફેલાવો રોકી શકાય. કોરોનાના લક્ષણો, તમે બધાએ આ કોરોના વિશે તો ઘણી બધી બાબતો ન્યૂઝમાં, ટીવીમાં, ચેનલોમાં, પેપરોમાં અને માઉથ ટુ માઉથ, પબ્લિક ટુ પબ્લિક વાતો સાંભળી જ હશે. બરાબર. એના લક્ષણો શું હોઈ શકે? કોરોનાના લક્ષણ: COVID-19માં પહેલાં તાવ આવે, ત્યારબાદ સૂકી ખાંસી આવે, 1 અઠવાડિયા પછી શ્વાસ લેવામાં તકલીફ પડે. બીજું લક્ષણ છે, એવું નથી કે ઉપરના દરેક લક્ષણો તમને હોય તો તમને કોરોના થયો છે, પણ વધારે પડતી શ્વાસ લેવામાં જો તકલીફ પડે, ન્યુમોનિયા હોય, કિડની ફેલ થાય અથવા તો કોઈપણ વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. વૃદ્ધ હોય, જેનો દમનો રોગ હોય, ડાયાબિટીસ હોય, હાર્ટ એટેકની બીમારીવાળા લોકોએ આ રોગથી સાચવવું જરૂરી છે. સાથે સાથે
શરદી ખાંસીમાં આવા પ્રકારના લક્ષણો પણ જોવા મળે છે, એટલે ગભરાવાની કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કોરોના વાયરસ થાય ત્યારે શું કરવું? આ સમયે કોરોના વાયરસનો કોઈ ઈલાજ નથી, પણ બીમારીના લક્ષણો ઓછા થાય તેવી દવા પણ આપી શકાય છે. 2. જ્યાં સુધી તમારી તબિયત સારી ન થાય ત્યાં સુધી તમે અલગ રહો અને બીજાને સુરક્ષિત રાખો. કોરોના વાયરસના ઈલાજ માટે રસી શોધવાનું કામ શરૂ છે. કેટલીક હોસ્પિટલોમાં એન્ટીવાયરસ દવાનું પણ પરીક્ષણ થઈ રહ્યું છે. શું છે આનાથી બચવાના ઉપાયો? આપણે આ કોરોના વાયરસથી બચવા શું કરી શકીએ? સ્વાસ્થ્ય મંત્રાલયના મત મુજબ હાથને સાબુથી વારંવાર ધોવા જોઈએ અને સાફ સફાઈનું ધ્યાન રાખવું જોઈએ. આલ્કોહોલ આધારિત હેન્ડ વોશનો ઉપયોગ કરવો જોઈએ. ખાંસી કે છીંક ખાતી વખતે નાક અને મોં આગળ રૂમાલ કે ટીશ્યુ પેપર ઢાંકી રાખવું જોઈએ. વાપરેલ ટીશ્યુ પેપરને કચરાપેટીમાં વાપરેલ ટીશ્યુ પેપરને બંધ કચરાપેટીની અંદર તરત જ નાખવું જોઈએ. જેને તાવ કે ફ્લૂ હોય તેમનાથી સાવધાની રાખવું જોઈએ. ઈંડા કે માંસ જે ખાતા હોય તેમને ખાવાના ટાળવા જોઈએ. જાનવરોના સંપર્કમાં ઓછું રહેવું જોઈએ. દરેક વ્યક્તિએ માસ્ક પહેરવું આવશ્યક છે. જેમાં તમારું નાક, મોં અને દાઢીનો ભાગ વ્યવસ્થિત ઢંકાઈ રહે તેવો હોવો જોઈએ. માસ્કને રિમૂવ કરતી વખતે હંમેશા માસ્કને જે થ્રેડ હોય તે થ્રેડ પકડીને માસ્કને રિમૂવ કરવું જોઈએ અને જેને સુરક્ષિત જગ્યાએ અથવા તો એને ડિસ્પોઝલ હોય તો તેને તરત જ બંધ કચરાપેટીમાં ફેંકી દેવું જોઈએ. કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે આપણે શું કરી શકીએ? સરકારે તો સૂચન કર્યા જ છે, પણ સાથે સાથે આપણી પણ કેટલી ભાગીદારી છે તે પણ જરૂરી છે. સાર્વજનિક વાહન જેવા કે બસ, રિક્ષા, ટ્રેન, ટેક્સીમાં મુસાફરી ન કરવી જોઈએ. કોરોના વાયરસથી બચવા માટે ફિઝિકલ ડિસ્ટન્સ કે સોશિયલ ડિસ્ટન્સ રાખવું જરૂરી છે. હાથ મિલાવવાની જગ્યાએ, શેક હેન્ડ કરવાની જગ્યાએ આપણે પ્રણામ કે નમસ્કાર કરી શકીએ છીએ, જે આપણી ભારતીય સંસ્કૃતિ છે જ. ઘરમાં લાવેલી કોઈ પણ વસ્તુ બહારથી ઘરમાં લાવેલી કોઈ પણ વસ્તુને પહેલાં સેનિટાઈઝ કરવી, પછી જ તેનો વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ. મોબાઈલ કે લેપટોપને સમયાંતરેથી સાફ રાખવા જોઈએ. મોં અને આંખોને અડકવું જોઈએ નહીં, અને જો તમારે વારંવાર મોં અને આંખોને અડકવાની આદત હોય તો તે આદતને સુધારવી પણ જોઈએ. ઘરમાં મહેમાનોને ન બોલાવીએ. ઘરનો સામાન બીજી વ્યક્તિ પાસે પણ ન મંગાવીએ. ઓફિસ કે સ્કૂલ, કોલેજીસ કે સાર્વજનિક જગ્યાએ ન જવું જોઈએ. ક્યારેક કોઈ વધુ માણસો પાસે હોય તો ઓછામાં ઓછું 2 ફૂટનું અંતર રાખવું જોઈએ અને સાથે સાથે આપણી સાવધાની પણ રાખવી જોઈએ. જો કોઈ સંક્રમિત વ્યક્તિ હોય તો 14 દિવસ એક રૂમમાં રહો એવી સલાહ આપવામાં આવે છે, જેથી સંક્રમણ ફેલાતું અટકે છે. આપણી ઇમ્યુનિટી વધે તેવો પૌષ્ટિક ખોરાક ભોજનમાં તેનો સમાવેશ કરવો જોઈએ. સાથે સાથે દિવસમાં બને તેટલું નવશેકું ગરમ પાણી પીવાની ટેવ પાડવી જોઈએ. સમયાંતરે અમુક તીખા પદાર્થોના ઉકાળા જેમ કે આદુ, લસણ, તજ, લવિંગ, અળસી, તુલસી બધું નાખીને ઉકાળા પણ પીવા નિયમિત સવારે અને સાંજે પીવા જોઈએ, અને જેથી આપણી ઇમ્યુનિટી વધે છે. ઘરમાં જ રહેવું જોઈએ અને સુરક્ષિત રહો તેવું સૂચન કરવામાં આવેલું હોય છે. અંતે કોરોના વાયરસથી બચવાના સતત પ્રયત્નો ચાલી જ રહ્યા છે. વૈજ્ઞાનિકો આ વાયરસની દવા અને રસી બનાવવામાં પ્રયત્નો કરે જ છે. સરકાર દ્વારા આ ખતરનાક બીમારીથી બચવા માટે કેટલાક કઠોર પગલાં લેવાઈ ગયા છે, જેથી આ મહામારીથી છુટકારો મેળવી શકાય. એટલા માટે આપણા બધાની જવાબદારી બને છે કે આપણે નિયમોનું
કડકાઈથી જ પાલન કરીએ, જેથી દેશને કોરોના વાયરસથી મુક્ત કરી શકીએ. દેશને કોરોના વાયરસથી મુક્ત કરી શકીએ અથવા તો રોગમુક્ત કરી શકીએ. બાળકો, આ હતો આપણો કોરોના વાયરસનો નિબંધ. ઇન શોર્ટ, આ એક મોરલ નિબંધ છે. તમે તમારી રીતે પણ આની અંદર કોઈ પણ પ્રકારના એડિશન પણ કરી શકો છો બેટા. સરસ સમજવાલાયક નિબંધ છે અને તમે પણ તમારા જીવનની અંદર આ નિબંધમાં જેટલી પણ સેફટી ચીજો બતાવી છે એનો ઉપયોગ કરવો જોઈએ. ઇન શોર્ટ, ઇન લાસ્ટમાં COVID-19 પ્રોટેક્શન પ્રોડક્ટની અંદર ઘણી વખત આપણે મસ્ટ કમ્પલસરી છે દરેક વ્યક્તિ માટે. માસ્ક પહેરવું ફરજિયાત છે. પછી જે હોસ્પિટલ્સની અંદર કામ કરતા હોય એ લોકોને PPE કિટ આપવામાં છે. એમના હેન્ડ ગ્લવ્સ, માસ્ક, સ્પેક્ટ અને PPE કિટ આપવામાં આવેલી હોય છે. સાથે સાથે તમારું બોડીનું ટેમ્પરેચર માપતા હોય છે. પલ્સિંગના પહેલે વારંવાર તમે ઘરે અને બહાર જ્યાં પણ જાઓ તેને હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ બેટા. એ સિવાય શૂઝને પણ કવરઅપ રાખવા જોઈએ. અને લાસ્ટમાં તમને PPE કિટ દર્શાવી હોય છે જે આપણી રક્ષા માટે, જે COVID-19ના પેશન્ટોની દેખભાળ કરે છે તેવા ડૉક્ટર અને નર્સિસ માટે આ બધી પ્રોડક્ટ અને જનરલી અમુક આ માસ્ક છે, સેનિટાઈઝર છે, બધી જ વસ્તુઓનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. ઇન શોર્ટ, કોરોના વાયરસ વિશેની જે માહિતી મેં તમને આપી છે તમને દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવી જ ગયો હશે, સમજણ પણ પડી હશે. કોઈ પણ પ્રકારની કોઈ તકલીફ હોય તો તમે મને મેસેજ કરી શકો છો. થેન્ક્સ ટુ ઓલ બેટા. હેવ અ ગુડ ડે બેટા. થેન્ક યુ. આ નિબંધ તમારે સરસ અને સુંદર મજાનો છે. તમને હું આશા રાખું તમને સમજણ પડી જશે. COVID-19 હિસાબે તમે અને તમારો પરિવાર સુરક્ષિત રહો, નિરોગી રહે તે આશા સાથે આપણે આ લેક્ચરને પૂર્ણ કરીએ. થેન્ક્સ ટુ ઓલ. બાય બેટા.